वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 74 कड़ी चौपाई 12 सुधीनी कथा આપણે સાંભળી હતી કાલે। હોળીનો ઉત્સવ કરવો છે, વડતાલના ભક્તોનો આગ્રહ છે। મહારાજ કે આ વખતે સ્થાન બદલવું છે। દર વખતે ત્યાં કરીએ છીએ એટલે ત્યાંના હરિભક્તોને થોડો ઘસારો વધારે આવે, તો આપણે આ વખતે એમને ઘસારો દેવો નથી। બીજા હરિભક્તોને લાભ આપીએ જ્યાં મળતો નથી અને એને ખેંચ છે, અને આ લોકો વારે વારે લાભ લે છે એટલે ઘસારો વધારે આવે, ઘર પરિવારમાં વ્યવહારમાં તકલીફ પડે, એવું આપણે કરવું નથી। લ્યો, માટે આ વખતે વડતાલના હરિભક્તોને વધારે શ્રમ આપવો નથી। હવે આ વર્ષે હોળીનો ઉત્સવ આપણે બીજા કોઈ સુંદર ગામમાં કરવો છે। શ્રી હરિની વાત સાંભળી સૌ સંતો એ બાબતે ચર્ચા વિચારણા કરતા કહેવા લાગ્યા, તો હોળીનો ઉત્સવ કરવા માટે બીજું કયું સ્થાન ઉત્તમ કહી શકાય? મહારાજ તમે કયો? બામણ ગામ અરુબો ચાસણ હી તિહાં વસત હે બહુ હરિજન હી। બામણ ગામ અરુબો ચાસણ હી तिहाँ वसत है बहु हरिजन ही। तदपि नाही वरताल समाना जल थल वृक्ष पार प्रकार ही नाना। उत्तर ही हरिजन संघ यनिका असलायक भरताल ही एका। यो मुनि कथित सुन्यो मुनि राया तब उत्सव वरताल ठहराया। कहे कृष्ण वरताल ही जैसा लेखन लायक नहीं थल ऐसा। सब सत्संग ही मध्य सुहावे सुख से संग सबे तित आवे। सुख से संग सबे तित आवे। संतो विचार करवा लाग्या कि कया स्थान में आपणे करशुं होळीनो उत्सव। बामण गाम ने बोचासण में आपड़ा घणा हरिभक्तो रहे छे, परंतु त्यां वडतालना जेवी जड़ स्थळ अने अनेक वृक्षोनी छाया मळी रहे एवी व्यवस्था नथी। घटादार वृक्षो जोईए जेना नीचे आसरो लई शके, सूई शके, जमी शके, अने पाणीनी व्यवस्था फूल जोईए। सौथी पहेला जाजा माणसो होय तो नावुं धोवुं पीवुं आ ते बधी प्रकारनी व्यवस्था, पाणी जमवानुं जो न होय तो हाले। हाँ,
એ તો તમે 10 આઈટમ કરો કે બટેટા પૌવા કરો, પેટ ભરવાનો ખાડો ભરવાનો, એમાં તો એ એકાદી આઈટમ કરી નાખે તોય હાલે, 2 આઈટમ ઓછી કરે તોય હાલે. પણ પાણી, કપડાં ધોવાના, નાહવાનું અને સૌથી પહેલાં સ્વામિનારાયણને એ જ જોઈએ. સૌથી પવિત્રપણે રહેવું, પાણી વગર હાલે જ નહીં. લ્યો, મહારાજ માંગરોળમાં, અને એ વખતે બરાબર પાદરથી નીકળ્યા ને, સામેથી બેડા લઈને બેનો પાણી ભરીને આવતી હતી. એટલે મહારાજે પૂછ્યું, આમ ક્યાંથી પાણી ભરી લાવો? તો કે ક્યાં આમ સેટું વગડામાં જંગલમાં કૂવો છે, ત્યાં જવું પડે છે. કેમ ન્યા ઠેઠ? તો કે ગામમાં પાણી ક્યાં છે, બધે ખારું પાણી છે, અહીંયા એક વાવ છે એમાંય પાણી નથી, એ બુરાઈ ગઈ છે બધું. અમારા એક મીઠો છે કૂવો, ત્યાં જઈને પાણી ભરીએ, શું કરીએ? આ 2 કિલોમીટર જવાનું, 2 કિલોમીટર આવવાનું, આટલું માથે વજન. તો કેમ એટલું બધું પાણી? તો કે તમે બધાને ભગત કર્યા, આ તમે આવ્યા ને એ બધું ત્યારે ઉપાધિ શરૂ થઈ કે તમે બધાને ભગત કર્યા ને બધાને નિયમ આપ્યા કે નાયા ધોયા વગર ખાવું નહીં, પૂજા કર્યા વગર ઘરની બહાર જવું નહીં. હવે પૂજા કરવા ચાલુ કર્યું તમે કીધું એટલે પૂજા તો કંઈ નાયા ધોયા વગર થાય નહીં. નાયા ધોયા એટલે પાણી જોઈએ સૌથી પહેલાં, એટલા હાંડા ને હાંડા ઢોળ નાખે ચાવડા. અને અમારે તો કાંડા દુખી ગયા ના, માથાએ દુખી ગયા ના, જો આ કેળે દુખી ગઈ પાણી હારી હારીને. શ્રીજી મહારાજ કે લે આલે, પવિત્ર તો રહેવું જ પડે, નાવું ધોવું તો પડે જ. એ વખતે નાવાના નિયમ નહોતા, બોલો. હજી ઘણા ગામડામાં એવું છે, ક્યારે નાવ? તો કે વરસાદ આવે ત્યારે. ક્યારે નાઈ? ક્યારે નાવશો તમે? તો કે વરસાદ આવે ત્યારે. એ કપડાં ક્યારે બદલો? તો કે ફાટી જાય પછી. એક ના એક. નાવાનું જ ન આવે પછી કપડાં બદલવાનું આવે જ ક્યાંથી? નાય તો કપડાં બદલવા પડે ને. તો નાય જ નહીં, 15 દી મહિનો ન નાય, બોલો. હા, તમે પાસે બેહો એટલે ઘેન ચડી સીધા જ તમે સમાધિમાં. આવું છે હજી, બોલો. ઘણા ગામડાઓમાં છે, ઘણા માણસોમાં છે, ભારતમાં છે. વિદેશના લોકો સુધરી ગયા પણ હજી ભારતમાં નથી સુધારો આવતો આ બાબતમાં. હા, ઘણા તો હા કે નાવ ખરો પણ સવાર નો નાવ, તો 12 વાગે નાવ. કેમ કે વાડીએ જાવ ત્યારે. કે વાડીએ? તો કે વાડીએ સારું કુંડી હોય ને, કે આમ થોડોક આમ સૂરજ નીકળો હોય ને તો થોડી ગરમી હોય ત્યારે નાવાની મજા આવે. સવારમાં ટાઢું પાણી લાગે, અને ટાઢું પાણી ડીલને ખમે નહીં, કે એમ કે શું કે ડીલ ખમે નહીં, એમ કે ડીલ એટલે શરીર, એમ કે ડીલ કે એમ કાઠિયાવાડમાં. એ ખમે નહીં, કે માંદા પડી જવાય. હું કે નાય તો માંદા પડી જાય, બોલો. નો નાય તો હાજા રે. હવે નો નાય તો માંદો પડવો જોઈએ ને. હે લ્યો, આવું છે. હજી ઘણાય આવી સોચમાં, આવી સમજણમાં, આવી વિચારમાં જીવે છે. એક દિવસ પણ નાયા વગર હાલે નહીં હો. સ્નાન કરવું પડે, પહેરેલા કપડાં બધા ઉતાર નાખવા પડે, રોજ ધોયેલા કપડાં પહેરવા પડે. ભગવાનની પૂજામાં ધોતી શાલ પહેરીને ભગવાનની સવારે પૂજા કરવી પડે. આ પ્રકારનું જ્ઞાન ભાન હજી ઘણા નથી આવતું, બોલો. બસ એ ધંધો ને ઘર ને બિઝનેસ ને તમે જુઓ તો એ હગા વાલા ને વ્યવહાર ને ફોન ને ટીવી ને મોબાઈલ ને ઇન્ટરનેટ ને એમાં નથી નવરા થતા. શું કરો? સવારે અડધો કલાક જો હાંચવી લે તો એની પાસે નથી હંચવાતું. પવિત્રતા રાખવી, અને જળથી પવિત્ર થવાય. ના, સ્નાનથી તન પવિત્ર થાય છે, ધ્યાનથી સત્સંગથી મન પવિત્ર થાય છે, અને દાન કરવાથી આપણું ધન પવિત્ર થાય છે. હે, ધન શાનાથી પવિત્ર થાય? દાન કરવાથી આપણું ધન પવિત્ર થાય. અને કથા, સત્સંગ, ધ્યાન ભગવાનનું, એનાથી મન પવિત્ર થાય. અત્યારે કથામાં બેઠા છીએ ને
એટલે ભગવાનમાં વૃત્તિ રહે, કથા વાર્તામાં વૃત્તિ રહે, ચરિત્રોમાં વૃત્તિ રહે, એટલે મન પવિત્ર થાય. અને શરીર સ્નાન કરવાથી પવિત્ર થાય. સ્નાન કરો, તમે સૂઈ જાઓ ને રાત્રે એટલે શરીર આપણું સૂતકી ગણાય, પછી ક્યાંય અડાય નહીં. ઘણા ભડભાદર હજી સીધા ઉઠીને સીધા રહોડામાં જાય, બોલો. અને અહીં કેટલા અમારે કિશોર મંડળની હમણાં ગઈ સભા ગઈ, કેટલાય છોકરાને પૂછ્યું તો કે અમારે તો નિયમ જ કે લેટ્રિનમાં જઈએ, બાથરૂમમાં જઈએ એટલે સીધા સ્નાન કરીને કપડાં હો તો નાઈને પછી જ ઘરમાં આવવાનું. લ્યો આ 15 વર્ષના છોકરા, બોલો. લેટ્રિનમાં ગયા એટલે 17 વખત હાથ ધોઈ ધોતા શીખી ગયા, બોલો. હવે તો એ સારું કહેવાય ને. નહીંતર અત્યારનો કોલેજમાં જનારો છોકરો, 11મા 12મામાં ભણનારા છોકરાઓ, લ્યો એને તો ડોલ પાણી નાખો પછી જ બેઠો થાય, ઊભો ન થાય નહીંતર પથારીમાંથી. અને આ તો પૂજા કરતાં પહેલાં પથારીને અડે નહીં. હા, જેનાથી શૌચ ગઈ બધા કપડાં ધોઈ નાખવા પડે. હા, 17 વખત હાથ ધોઈને પછી સ્નાન કરવાની. આ સંતો પાસે આવે તો આ બધું શીખવા મળે. બાકી બહાર કંઈ દુકાનમાં થોડું વેચાતું મળે છે આ બધું, એના થોડા પીરિયડ હોય છે. પણ મા બાપને ઘેલસા એવી લાગી છે કોણ જાણે શું. તું તારે સ્વિમિંગમાં જા, જીમમાં જા, ટ્યુશનમાં જા, સ્કૂલમાં જા, કોલેજમાં જા, મંદિરે ન જા. કેમ? ત્યાં તને બધી સાધુ આ બધું શીખવાડી દે તો લે. એને ખબર નથી કે તન ને મન ને ધન ને બધું પવિત્ર હોય તો જ માણસ સુખી થાય, બાકી તો બેફામ થાય. સમજ્યા? બેફામ જીરવી ન શકે. દુઃખને જીરવવું સહેલું, સુખને જીરવવું નહીં સારું. એ બહુ અઘરું છે. જાજા રૂપિયા થઈ જાય એમ કે આ ભણી ગણીને સાહેબ થઈ જાય તો રૂપિયા કમાતો થઈ જાય કે બંગલા થઈ જાય ને ગાડીઓ થઈ જાય ને જમીન થઈ જાય ને જાગીર થઈ જાય ને વસ્તુ પદાર્થ બધી રીતે ખાનપાનથી હે બધા કરતાં આગળ નીકળી જઈએ તો અમે સુખિયા. પણ ખબર નથી પાછળ બધું આઢી ગયું હોય, બધું ખેદાન મેદાન થઈ ગયું હોય, સંબંધ રિલેશન આ તે બીજું ત્રીજું શમશાન જેવું ઘર થઈ ગયું હોય, એકબીજાના દિલ બધા જુદા પડી ગયા હોય. આ મોજ શોખમાં આ વસ્તુ પદાર્થમાં કોઈ કોઈની હારે બોલે નહીં, ચાલે નહીં, સંબંધ નહીં, સંપ નહીં, સુરતભાવની, આત્મીયતાની લાગણી નહીં, પ્રેમ નહીં, કાંઈ નહીં. તો શું કરે રૂપિયા, શું કરે વસ્તુ, શું કરે બંગલા? લ્યો પછી હુવા ટાઈમે જાય ને ઊંઘ નો આવે પછી શું કરે? ઠબકારે એકાદી પોટલી એટલે હુઈ જાય, સવારે વહેલો જાગે પાછી. હુવા માટે આમ કરે, ગોળીઓ ગળે 2-2, 3-3, 4-4, 5-5, ત્યારે સવાર પડે તો એ સુખી જીવન કહેવાય? ભગવાનના મંદિરે જાઓ, દર્શન કરો, સાધુનો સમાગમ કરો, કથા વાર્તા સાંભળો, શરીરને પવિત્ર રાખો, મનને પવિત્ર રાખો. હા, સ્નાનથી આપણું તન પવિત્ર થાય છે. અને વ્યવસ્થિત નાવું. ઘણા લોકો આમ હાથ પગ ધોઈ નાખે. હાથ પગ ધોવાય, નાહવું પડે. દાદા સમજ્યા? લેટ્રિનમાં ગયા એટલે કપડાં હોતું નાહી જ નાખવાનું. પછી કે ના હું તો હાથ પગ ધોઈને આવ્યો, પછી રહોડામાં જવાનું થાય, બોલો. એટલે કેટલું અપવિત્ર ગણાય. અને એ થાળ પાછો ભગવાન પાસે જાય ઠેઠ, બોલો. હવે ભગવાન જમે? કયો તો જમે ભગવાન? તો આપણે ભગવાનની ડેકોરેશન ગોઠવતા એવું લાગે. એ બહુ ખરાબ કહેવાય. એટલે હવેથી ના, આમ જો કે આપણે અહીંયા બધા નાહી લે છે, આ તો વાત કરું છું, આ બધા ઓનલાઈન સાંભળતા હોય ને બધાને ખ્યાલ આવે ને. હા હા, એ જ થાય બધું. એટલે મહારાજ કે છે આપણે બામણ ગામ કે બોચાસણ તમે કયો ત્યાં ઉત્સવ કરીએ પણ ત્યાં પાણીની વ્યવસ્થા, જળ છાયાની ઝૂકતી વડતાલ જેવી બીજે નહીં. માટે ઉત્સવ તો વડતાલ કરવો પડશે. લ્યો, ઉત્તર હિ હરિજન સંઘ અનેકાન અસલાયક વડતાલ હિ એકા. જ્યાં હરિભક્તોના અનેક સંઘ ઉતારો કરી શકે એવું રહેવાલાયક સ્થાન તો એક વડતાલ છે. આ રીતે સંતોએ જ્યારે સંતપતિ શ્રીહરિને વાત કરી ત્યારે હોળીનો ઉત્સવ વડતાલમાં કરવાનું નક્કી કર્યું ને શ્રીહરિએ પણ સંતોની વાતને સમર્થન આપતા કહ્યું હોળીનો ઉત્સવ થાય એવું વડતાલ એવું બીજું કોઈ સ્થળ અમને તો જણાતું નથી. વડતાલ તો સમગ્ર સત્સંગની મધ્યમાં આવેલું સુંદર ગામ છે. તેથી હરિભક્તોના નામ તમામ સંઘ
ત્યાં સુખેથી આવી શકે અને રહી શકે. જાના આગે સંત તુમ કરહું ખેલ સમાન, પક્કા હોજ કરાવના રંગ ભરન યહ થાન. હે સંતો, તમે હવે અગાઉ વડતાલ જઈને એ રંગે રમવા માટેનો સામાન તૈયાર કરાવો. આ વખતે રંગ ભરવા માટે પાકા હોજ તૈયાર કરાવજો હો. પછી હરિની આજ્ઞા લઈને સંતો વડતાલ પધાર્યા. સંતો પાસેથી હોળીના ઉત્સવની વાત સાંભળતા હરિભક્તો અતિ આનંદ પામ્યા. ત્યારબાદ સંતોએ ત્યાં 2 પાકા હોજ બનાવ્યા. હરિને બેસવા માટે એક ઊંચો બેઠક તૈયાર કરી. હોળીનો ઉત્સવ નજીક આવતા દેશ દેશથી સંતો હરિભક્તો વડતાલ આવ્યા. હરિ વડતાલ પધાર્યા અને વડતાલના હરિભક્તો હામયું લઈને મહારાજને સન્મુખ ગયા અને હરિને પૂરમાં પધરાવ્યા અને સુખદાયી શ્રી હરિને સુંદર પગીના ઘરે ઉતારો કરાવ્યો. આવી ગયા. લ્યો, વાર હું કેટલી વાર લાગે? ઠેઠ ગરડા હતા ત્યાંથી તાબડ તો બધું સંતો ભક્તોએ ભેગું કરી નાખ્યો. હા, અને પછી આ અવસરે દેશ દેશના હરિભક્તો પણ વડતાલ આવ્યા. સૌ ભક્તો હરિના ચરણનો સ્પર્શ કરીને સુખ પામ્યા. પછી હરિસંતોએ તૈયાર કરેલી વેદિકા ઉપર વિરાજમાન થયા અને શરીરની સામે સંતો ભક્તોની સુંદર સભા ભરાણીને ત્યાં ઘણા બધા નરનારીઓ ભેગા થયા. અને તે સ્ત્રી પુરુષો સભામાં અલગ અલગ બેઠા, ભેગા ન બેઠા. આ મહારાજે રીત કરી જુદી, બધાએ ભેગી કરીને આણે જુદી કરી. લોકો જગતમાં એવું માને કે સ્વામિનારાયણે અન્યાય કર્યો, સ્ત્રીઓને પુરુષોને જુદા કર્યા. અને કે સ્ત્રીઓને અન્યાય કર્યો છે, સ્ત્રીઓ સાથે અત્યાચાર કર્યો છે. એના મંદિરો જુદા કરી દીધા એમ ન કીધું કે સારું કર્યું. એના ગુરુ અલગ કરી દીધા એમ કહ્યું સારું કર્યું. એની બધી રીત બાદ એના ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાને કર્યું આ બધું. નહીં તમે લોલમ લોમ ખીચડો કથા એમને પડી રહે ને બાજુમાં કોણ બેઠું ત્યાં જ જોયા કરે. હે લ્યો, એને કથા સાંભળાય. મહારાજ કે ભગવાનના દર્શન કરતા કરતા જો સ્ત્રી સામું જોવે તો મહાપાપ લાગે. હવે અહીંયા બાજુમાં 2 હારે દર્શન કરતા હોય નજર ભગવાન બાજુ હોય, ક્યાં હોય? હે પાપમાં પડે ખોટા. બહાર થતું હોય તો વળી અહીં ભગવાન પાસે આવે તો ભગવાનની પ્રાર્થના કરીને છૂટે. પણ અહીંયા આવીને જ મંદિરમાં જઈને જ મંદિરમાં સંતો ભક્તોની હારે જ ત્યાં જ બધું આ ભેગું ખીચડો થાય. હા, સેવા કરતા હોય નહીં ધ્યાન રાખવું પડે ક્યારેય હાલતા ચાલતા કામકાજ કરતા સ્ત્રીનો સ્પર્શ ન થઈ જાય. ભલે ભેગા કામ કરી શકે, શાક સુધારી શકે, વાસણ ઉટકી શકે, એ બધું સાફ સફાઈ કરી શકે, પીરસી શકે, એનો વાંધો નથી. પણ સ્પર્શ ના થઈ જાય એનું ધ્યાન રાખવું પડે. હા, એ તો ભગવાનની મર્યાદા છે. નીલકંઠોરણી જ્યારે સૌ પ્રથમ લોજની ભૂમિ ઉપર આવ્યા અને બાયો ભાઈઓની સભા ભેગી ભાળી તે નીલકંઠોરણી ઊભા થઈને વયા ગયા ઉતારામાં, સંત ભુવનમાં વયા ગયા. લ્યો, મુક્તાનંદ સ્વામી તરત ઊભા થઈ ગયા, પાછળ પાછળ ગયા. કાં વર્ણી કે સ્વામી આપણને નહીં ફાવે ત્યાં, ચોખ્ખું જ કહી દીધું. મુક્તાનંદ સ્વામીને બહુ હરખ થયો. વાહ, મુક્તાનંદ સ્વામીને આવું બધું ફાવે નહીં. પણ હવે એ વખતની રૂઢિચુસ્ત નિયમ હશે કંઈ ગમે તે પરંપરા, તે બધા ભેગા થઈને રામાયણની કથા સાંભળતા હતા. તે દિવસે એમ મુક્તાનંદ સ્વામીએ સભામાં કહી દીધું, આજના આપણા છેલ્લા રામ રામ કથા સાંભળવી હોય તો પુરુષો આવે આશ્રમમાં, બહેનો બેના વિભાગમાં બેહે, ભાઈઓ ભાઈઓ વિભાગમાં. સભા જુદી થાય તો આપણે કથા કરશું, નહીં તો નહીં. હા, હમણાં થોડાક દિવસ પહેલાં અમે એક સ્નેહ મિલનમાં ગયા હતા કતારગામ. મોટો હોલ છે ને ત્યાં, પેલું શું કે પટેલ સમાજની, હા સમાજની વાડી છે, સમાજનો હોલ છે બહુ મોટો. હા, અમને પહેલાંથી પૂછી લીધું હતું આપણે કે ભાઈ એમાં વ્યવસ્થા મર્યાદા આ પ્રમાણની સંતોની હોય છે, એટલે એ પ્રમાણે થશે ને તો આવીએ. હા 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 સ્વામી કે એમાં તમારે થોડું કહેવાનું હોય, અમને બધી ખબર જ હોય ને આ બધી. તો ત્યાં ગયા ને એ ઉપર બેઠા ને ત્યાં તો માઇક સંચાલક ખબર નહીં ક્યાંથી ગડબડીઓ બોલી ગોતી લાવ્યા. તો એ મીંડો બહેનોના નામ બોલવા કે હા ફલાણા બેન આવી જાય ઉપર સ્ટેજ ઉપર, ફલાણા બેન આવે અહીંયા એનું સ્થાન ગ્રહણ કરે. તે અમે તો ભાગ્યા સીધાઓ ઊભી પૂછડીએ. પેલા આમ ચડે ત્યાં તો આમથી નીકળી ગયા એક્ઝિટમાંથી બહાર. પેલા જે આયોજક હતા એને પૂછવાય ન રહ્યા કે અમે જઈએ છીએ એમ કહેવાય ન રહ્યા, અને ગાડીમાં બેન પેલા માથું ખંજોળતા રહ્યા. તે શું કરે? એવું હાલે જ નહીં. એમાં ભગવાનની મર્યાદા બાંધેલી તોડાય નહીં આપણાથી. પછી એમ સે શરમે ધર્મે લોક લાજે એમને જો બેહી રહીએ
અને એ પછી વિડીયા અને ફોટા ઉતારીને જવા દઈએ ક્યાંક ને ક્યાંક. હે વાટ જ જોતા હોય બધાય. અત્યારે તો એ જ જોઈએ છે. હા, અમુક પ્રજાને આ જ જોઈએ છે. જેમ હે હા, એ જ જોઈએ. બોલો, તરત જ ભૂગા કાઢી નાખે. એટલે આને પછી મેં તબડાવ્યો પેલાને ફોન ઉપર. મેં કીધું ભાઈ હા એ કે નવો નવો પણ તું ઈ નવો હે, તું ક્યાં નવો છો પણ તઈ. હા, આપણી પરંપરા છે. લ્યો, ગોખલામાંથી દેવતા ખાલી લેવાના હતા તોય ભગવાને ગોખલો બંધ કરાવી દીધો. બોલો, લોજમાં. તઈ મહારાજે ખીચડી જુદી કરી નાખી, દાળ જુદી કરી નાખી, ભાત ઓછા, ચોખા જુદા કરી નાખ્યા. હા, ખીચડી મજા જ ન આવે. હવે દાળ ભાત ખાઓ તો એ પાછા અમુક દાળ ને ભાત ભેગા કરીને જ ખાય. હે સમજે, ભગવાનને હુગ ચડી ગયેલી આવે. સમજ્યા, એ એવા ધર્મ નિયમમાં એવા હુગાળા ભગવાન છે ને કે ક્યાંક આવી જો પછી આવી બધું જાણે કે જોવે તો ભગવાન ત્યાં પછી ઊભા જ ન રહે. ધર્મની મર્યાદા માટે છે. સ્ત્રીઓ ખરાબ નથી, પુરુષો ખરાબ નથી, બે સારા જ છે, ભગવાનના મુક્તો જ છે, પણ બંનેનો યોગ ખરાબ છે. હા, બંનેનો સંયોગ ખરાબ છે. ઘીનો ઘડો હોય અને પછી એને અગ્નિ ઉપર મૂકો એટલે એ ઘી ઓગળ્યા વગર ન રહે. એ માણસનું મન ઘી જેવું છે. એને જો સ્ત્રી પુરુષનો ભેગા સંયોગપણાનો તાપ લાગે ને એટલે મન ઓગળી જાય. પછી ભગવાનનું સ્મરણ ન રહે, સ્મૃતિ ન રહે, અધર્મના વિચારો આવે, ખરાબ મન ચંચળ થાય, વિકારવાન થાય. એટલે ભગવાને કીધું. વેદ વ્યાસ સ્વયં ભગવાન વેદ વ્યાસની વાત એમના શિષ્ય જૈમિની, અને જ્યારે એ ગ્રંથ લખતા હતા મહાભારત, ત્યારે એક શ્લોક આવ્યો. હા, જૈમિની લખતા જતા હતા, એમના શિષ્ય હતા, અને વેદ વ્યાસ બોલ્યા કે પોતાની મા બેન દીકરી હોય તો પણ એકાંત સ્થાનમાં એની ભેળું ન રહેવું. લો, મા બેન ને દીકરી હોય તો પણ, યુવા અવસ્થાવાળા મા બેન કે દીકરી હોય તો પણ એકાંતમાં પુરુષે એની સાથે ન રહેવું. એકાંતમાં. બોલો, તે જૈમિની મુનિ કે આ થોડું લખાય, પણ આવું થોડું હોય જગતમાં કે કોઈની મા જોવે કે દીકરી જોવે કે બેન જોવે તો હૃદય મનમાં વિકાર ઉત્પન્ન થાય અને ભૂંડા ગાઢ સંકલ્પ ઉઠે. એવું થોડું બને કોઈ દી. તો કે એક કામ કરો, એટલી જગ્યા છોડી દો એ એક શ્લોકની, પછી આગળનું લખો. આગળનું લખવા માંડ્યા ને એ જગ્યા છોડી દીધી. પછી એક દિવસ બરાબર જૈમિની મુનિ પોતાના આશ્રમમાં હતા ને આવું ચોમાસું જામેલું ને એમાં બરાબર વરસાદ ઝરમર વરસે, અને જૈમિની ઋષિ અંદર પોતાની કુટિયામાં બેઠા ધ્યાન ભજન આરાધના કરતા હશે ને એમાં બારણાનું ખટખટાયું કોઈએ બહારથી, અને જોયું તો એની સગી બેન હતી. જંગલમાં ગઈ હતી કંઈ લાકડા લેવા, ગમે ત્યાં ગઈ હશે, યુવાન અવસ્થા અને પલળેલી પાછી, તે કપડાં શરીરારે ચોંટી ગયેલા. નજર પડી જૈમિનીની, તરત જ અંદર લઈ લીધા કુટિયામાં, બહારનું કરી દીધું બંધ. લ્યો, અને ઝાંખું પેલો દીવો પ્રગટતો હોય છે ને એ જોયા કર્યું. એ ખાલી જોયું ને હૃદયમાં એ જે થયું, ઓહો હો. લ્યો, બોલો. નહીં, સોરી, શું હતું એમાં? એવું હતું કે જૈમિની ઋષિ એક બહારથી આવ્યા ને એના બેન અંદર હતા કુટિયામાં, અને વરસાદ વરસતો હતો, અને જૈમિની આવ્યા, ખટખટાયું એના બેન કે ભાઈ હું એકલી છું અહીંયા, તમારાથી અહીંયા અવાય? રાતનું ટાણું છે, તમારાથી ભાઈ અહીંયા અવાય નહીં. તો કે ખોલ. પણ પેલું રૂપ જોઈ ગયા હતા ને પહેલાં, એટલે વિકાર ઉત્પન્ન થયો, અને એમ કહેવાય છે ઉપરનું કુટિયાનું છાપરું ફાડીને અંદર પડ્યા. પોતાની જ સગી બેનને જ્યારે આલિંગન કરવા માટે દોડ્યા અને જ્યાં પકડ્યા ત્યાં તો વ્યાસ ભગવાનની દાઢી હાથમાં આવી. એ બેનના રૂપમાં કોણ હતું? વેદ વ્યાસ પોતે હતા. આ તો શરમાઈ ગયા, મૂંઝાઈ ગયા, ગભરાઈ ગયા ઋષિ
કે હારું હવે શું કરું, કોને મોઢું બતાવું, આવું થયું. વેદવ્યાસજી કે એમાં તમારો વાંક નથી, આ પરિસ્થિતિનો વાંક છે. હા, એટલે મેં કીધું હતું કે એકાંત જગ્યામાં પણ પોતાની બેન દીકરી કે માં હોય તો પણ એની સાથે ના રહેવું. હવે તમને સમજાઈ ગયું? તો કે સમજાઈ ગયું. હાલો કલમ ઉઠાવો, તો ઉઠાવી. હાલો પેલો ખાલી જગ્યા છોડી હતી ને આપણે, એ ભરવા માટે હું આ બધું કર્યું. લખી નાખો, એ શ્લોક લખાઈ ગયો. એકાંત જગ્યામાં પણ પોતાની મા બેન દીકરી સાથે ક્યારેય પણ રહેવું નહીં. આ વસ્તુ છે. બહેનો અને ભાઈઓએ પોતાની અલગ અલગ સભા રાખવી. હા હા, ઠીક છે. પોતાના ઘરના પરિવારના હોય અને પછી કંઈક એમાં વાતોચીતો આ તે કરવી પડે તો ભલે, પણ એ ક્યારે કીધું? જો મહારાજે કેવી શિક્ષાપત્રીમાં મર્યાદા બતાવી, મંદિરમાં તો મર્યાદા રાખવી, પછી મંદિરની બહાર નીકળો ત્યારે પોતપોતાની રીતે વર્તવું. જે રીતના પત્ની સાથે જતા હોય કે ભાઈ તમે એમ કે ભાઈ હવે અમે બે જણા હારે દર્શન કરવા આવ્યા છીએ, તો કંઈ એને થોડા હાલીને ઘેરે લઈ જવાય? ભાઈ સ્કૂટર પાસે બેહાડીને લઈ જવાના, બીજું શું? એમાં કોઈ બાધ નથી. પણ એ પોતાના ઘરના પત્ની હોય તો બરાબર, ઘરના સભ્યો હોય તો ભાઈ બીજાને કોઈકને બેહાડીને લઈ જાય થોડા? સમજાય છે ને? હા, એમ આજની તો કાલની તો પરમદી, પરમદી તો 6 મહિને વર્ષે. હા, એ પ્રોબ્લેમ આવીને ઊભો રહે. એટલે કોઈ દી એવો અખતરો કરવો નહીં. એમાંય કળિયુગ છે અત્યારે તો ખતરનાક. હા, કાંઈ તમારા મનમાં ન હોય પણ બીજાને શંકા થાય તો તમને ઉપાડી લે. ઉપાડી જ લે. અને એકેય મેળના સમાજમાં ન રહેવા દે. માણસો અત્યારે આવું ગોતતા જ હોય ફાંડું. હા, કેમે કરીને પાડવાના પ્રયત્નો કરતા હોય. ના બાપા, લે ભાઈ રિક્ષાનું ભાડું હું આપી દઉં, પણ તું અહીં પાછળ નહીં, રિક્ષા લઈને વહી જા. સમજાય તમને? તારી પાસે રિક્ષાનો ભાડાના પૈસા ન હોય, બસના પૈસા ન હોય તો હું આપી દઉં, બાકી પાછળ નહીં. લ્યો, કોઈ પણ પરસ્ત્રીનો સ્પર્શ કરવો એ એક પ્રકારનો બહુ મોટો દોષ છે. એટલે મહારાજે કીધું, જો અહીં સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ સભા બેઠી હતી. એમની વચ્ચે શ્રીહરિ જેમ તારાઓની મધ્ય ચંદ્ર શોભે એમ શોભતા હતા. પણ એ વખતે શ્રીહરિની મૂર્તિ કોટી સૂર્ય જેવી શોભતી હતી. જ્યારે હોળીનો દિવસ આવ્યો ત્યારે શ્રીહરિ હોળીનો ખેલ જમાવ્યો. સખા સહિત શ્રીહરિ તથા સંતો એમ બે પક્ષ રંગે રમવા લાગ્યા. તે બંને પક્ષ એકબીજા ઉપર રંગ ઉડાડતા અને ગુલાલની જોડી ભરીને ફેંકતા હતા, રમતા હતા. આનંદ કરાવે ભગવાન પૂરેપૂરો, પણ મર્યાદામાં, ઉદ્ધતાથી નહીં, મનમાં વિકાર ઉત્પન્ન થાય એટલે નહીં. બેનોય રમી શકે, ન રમી શકે એવું નહીં, પણ એના વિભાગમાં રાસ રમી શકે, રંગે રમી શકે, બધું જ કરી શકે, આનંદ કિલોલ કરી શકે. પણ બેનો ભાઈઓ ને બહેનો ને બે ભેગા એવું તો ક્યારેય ન બને. હવે રાત જગતમાં રમતા હોય ભેગા, તમે વિચાર કરો શું એમાં રે? મર્યાદા, ધર્મ, ભક્તિ કાંઈ રે? એ તો ખાલી મનને પોષણ કરવા માટે, ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે વિકાર ઉત્પન્ન કરે ને. આમ જો હાવ નજીકમાં ભાઈ બહેન થતા હોય પણ સવારે હું કરીને આવે, ઓહો હો, આ ઘરની કહાનીઓ છે બાપા. હા, અત્યારે મોટા ભાગનું, હમણાં મને એક ગુર્જર સાહેબ કેટલા 2 વર્ષ પહેલાં આપણે મંદિરે આવ્યા હતા, પીએસઆઈ હતા ને એના પીઆઈ ગુર્જર સાહેબ, એ કહેતા હતા, એ કે સ્વામી 1 વર્ષમાં 192 કેસ પોતાના પટેલની દીકરી બીજી કોક કોમ સાથે સંબંધ રાખી અને માતા પિતાના વિરુદ્ધમાં જઈને લગ્ન કરી લીધા હોય એવા 192 કેસ 1 વર્ષમાં નોંધાણા છે. પછી મા બાપે ફરિયાદ કરી હોય. અને એક જ આ સરથાણા પોલીસ સ્ટેશનમાં જ ખાલી. હવે આ સુરતમાં તો કેટલા પોલીસ સ્ટેશનો છે, બીજે બધે કેટલું છે સિટીમાં, આ તો હજુ થોડું બહાર ગણાય. વિચારો, વિરુદ્ધમાં જઈને, ઓપોઝિટ્સ, તો વિચારો. એટલે આ બધી મર્યાદા ભગવાનને સ્થાપવી પડી છે. સંતો એટલા માટે ભાર આપતા હોય છે. ઘણા લોકોને સમજાય, ઘણાને ન સમજાય કે આ બધું સ્વામી આમ કરે છે ને ભગવાન આમ કરે છે ને તેમ કરે છે ને. એ કે તમારા મંદિરે અમે ન આવીએ એનું કારણ શું? તમે બધું જુદા જુદા બધાને રમાડો. લે,
હું કે તમે બધાને જુદા જુદા બેહાડો કે એટલે કે અરે ભગવાન તારું ભલું કરે. તો ભક્તિ કરવી છે એમાં ત્યાં ભેગું બેહવાની જરૂર છે. કથા સાંભળવી છે, સત્સંગ કરવો છે, સેવા કરવી છે, ભગવાનને રાજી કરવા છે, ભગવાનમાં જોડાવવું છે. હમનું સેટું રહે તો જોડાઈશ, ભેગા રહે તો જોડાય એમાં ને એમાં જોડાય, ભગવાનમાં શું જોડાય? એટલે કે છે અહીંયા ભગવાને બે પક્ષ પાડ્યા અને પછી બધાય રંગે રમ્યા. તે સમયે એક સાથે 500 પિચકારીઓમાંથી એકબીજા પર રંગ ઉડાડવાથી રંગ રેલ નદી થઈ ગઈ. આ અદ્ભુત રમતના દર્શન કરવા માટે દેવતાનો વિમાન આકાશમાં સર્વત્ર છાઈ ગયા. તાલ, મૃદંગ, ત્રાંસા, શરણાઈ, ઢોલ, મોર, ચંગ અને ઉપાંગા એક જાતનું દેશી વાદ્ય છે. ચંગ, ઉપાંગા આદિ વિવિધ વાજિંત્રો વાગતા હતા. સંતો ભક્તો હોળીના પદ ગાતા હતા અને પછી ઘણો બધો ગુલાલ ગાડામાં ભરી ત્યાં લાવવામાં આવ્યો. બંને પક્ષોએ એને સરખા ભાગે વેચી લીધો. ત્યારબાદ બંને પક્ષના રમનારાઓ ગુલાલની જોડી ભરી પરસ્પર ઉડાડવા લાગ્યા. બંને પક્ષ વચ્ચે રમત એવી ચાલી કે ના કોઈ રોકી શકે, ના કોઈ હારી શકે. હાર પામે નહીં, કોઈ રોકે નહીં, કાંઈ નહીં, જવા દે, તમે તો રમો. હે ગિરદી ચડી રવિ છાયા સુબાઈ, માનહુક ધન માલા ચડી આય, જો વર્ષે અગણિત ધન ધારા. આ હા 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 ત્યો ચાલત પિચકારી અપારા. આકાશમાં ગુલાલ એટલો બધો ઉડ્યો કે સૂર્ય પણ ઢંકાઈ ગયો. એ વખતે એવું લાગતું હતું કે જાણે આકાશમાં વાદળોની ઘટા ચડી આવી હોય, વળી જેમ વરસાદની અગણિત ધારાઓ વરસતી હોય એમ સંતો ભક્તોની પિચકારીઓમાંથી અપાર રંગ વરસતો હતો. શ્રીહરિ જ્યારે સંતો પર ગુલાલ ઉડાડતા ને ત્યારે શ્રીહરિ હાથમાં પહેરેલી સુવર્ણના કડા એવા ચમકતા હતા માનો વાદળોમાં વીજળી ચમકતી હોય. વળી શ્રીહરિએ પગમાં પહેરેલ ઝાંઝર પણ રૂમઝુમ રૂમઝુમ ચમકતા હતા. એવો અદ્ભુત વર્ણન, આ ભગવાનમાં જોડાવા માટેનું વર્ણન છે બધું. કેવું અદ્ભુત વાતાવરણ. સેજે સેજે ભગવાનનું ધ્યાન થઈ જાય, સેજે સેજે સ્મરણ થઈ જાય, સેજે સેજે હૃદયમાં આનંદ આનંદ ભગવાનનો છવાઈ જાય અને જીવ બળિયો થઈ જાય, માયાને તરી જાય. એટલે ભગવાન આ લીલા કરે છે. જગત સંસારમાંથી નીકળી જાય બહાર અને પરમાનંદમાં ડૂબી જાય અને મુક્ત દશાને પામી જાય, એટલા માટેની લીલા છે આ બધી. લે કેવી લીલા કરે જો તો ખરા. गुलाल डारत है हरी जब ही, करके कंकन चलकत तब ही, मानहूँ घन में दामिनी दम के, पद में जुम जुम नूपुर जम के, जय स्वामी की जनमुख कहे ही, मानहूँ मोर सौर यही, दुर्जना दिल दाहत धरी त्रासा, मानहूँ गन लखी जरत जवासा, मानहूँ ધન લખી જરત જવાસા. રંગોત્સવ દરમિયાન હરિભક્તો ઊંચા અવાજે સ્વામિનારાયણ ભગવાનની જય વારંવાર બોલવા લાગ્યા. હો હાલતા ચાલતા જય બોલવ્યો. આપણે જો આ પરંપરા એટલે જ હવે હામા મળે એટલે શું કે જય સ્વામિનારાયણ, આ જયનાથ, જય શ્રી રામ. કોઈ કે ને બ્રાહ્મણનો ભગત હોય તો જય જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી કે ને. હા સત્સંગીઓ હામા મળે, આ પરંપરા છે પહેલેથી આદિ અનાદિની. હા જય સ્વામિનારાયણ. હા ઘણા ન બોલે તો આપણે એને એ બોલતા હોય, એ આપણે બોલવું, એમાં હું આપણું જાય હે રાજી થાય ને. હા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આમ હામા મળે ને કહેતા જાય તો દિવસમાં કેટલા મંત્ર જપાઈ જાય તમે વિચાર તો કરો. કેટલું ભગવાનનું ભજન થઈ જાય, ભગવાન કેટલા રાજી થાય. એટલે જે હામા મળે શું કહેવાનું? જય સ્વામિનારાયણ ભગત, જય સ્વામી. કેમ છો? બરાબર મજામાં? લ્યો આપણે બોલવાનું. હો એ ન બોલે તો કંઈ નહીં, આમ મોટું ઘણા બગાડે હોય. અમારે આમ બગાડે છે ને. હા અમારે અહીં જો આ બે મુસલમાન અહીં આવે છે કામે, એ હું કહું ને જય સ્વામિનારાયણ તો કે જય સ્વામિનારાયણ બોલે. ભાવ આપણો હૃદયનો કેમનો બોલે. એક બગીવાળા છે મુનાભાઈ કરીને, રામપુરા મંદિર. હા ઘણી વાર હું ફોન કરું, હું કહું જય સ્વામિનારાયણ મુનાભાઈ તો કે જય સ્વામિનારાયણ બાબા સ્વામીજી, જય સ્વામિનારાયણ. લ્યો કાલે પેલા ભાઈ અહીંયા કામ કરે છે ને આવ્યા હતા, મુझे तो यहाँ बहुत अच्छा लगता है કે લો મુસલમાન છે, मुझे यहाँ बहुत अच्छा लगता है. કાલે તો મને કે મારે માથે હાથ મૂકી દો ને તમે કે મેં બહુ ન્યાલ હો જાઉં કે.
मुझे आशीर्वाद चाहिए, हमें अच्छा लगता है, हमें ऐसा भेदभाव नहीं रखते हैं कि तुम हिंदू हो हम मुसलमान है, स्वामी नारायण है, हम अल्लाह है, सब एक है, मज़ा आता है यहाँ, अच्छा लगता है। बोलो काले ज कीधुं ने मने ने लियो, कोई बात नहीं, कुछ चीज़ की ज़रूरत हो तो बता देना, ये तुम्हारा ही घर है ऐसा समझना। લ્યો તો મજા આવે। પછી તમે જો એમાંથી છેટા છેટા ભાગો તો એ ભાગે, તમે કંઈક રોષ રાખો દ્વેષ રાખો તો એ રાખે, આપણે કામ રાખવો જોઈએ? હે આત્મા તો અદર છે, અમર છે, એ તો કોઈનો બાપ નથી ને દીકરો નથી, તો ભાઈ નાત નાત આવી ક્યાંથી? હે ભાઈ તું મુસલમાનનો હિન્દુ એ બધું કંઈ તો શરીરનો ભાવ છે, આત્મા થોડો મુસલમાન છે કે હિન્દુ છે? હે આત્મા છે ભાઈ, આત્માનો તો જન્મ નથી। જન્મ કોનો છે? કોનો છે જન્મ? શરીરનો। કોનો? શરીરનો જન્મ, આત્માનો કંઈ જન્મ નથી હો। આત્મા તો આત્મા છે, આત્માનો તો એક જ બાપ ભગવાન પરમેશ્વર, એને પછી તમે ખુદા કયો, અલ્લાહ કયો, પરમેશ્વર કયો, પરબ્રહ્મ કયો, પરાત્પર પુરુષોત્તમ કયો, જે નામ દ્યો। હા રીતારા નામ છે હજાર, એ કયા નામે લખવી કંકોતરી। મહારાજ કે જી નામ તને ગમે એ નામે લખી નાખ, બસ વાહ ન જોતો। હવે વળી પૂછવામાં પેલી કહે છે ને પથારી કરવામાં હવાર પડી જાય ને હુએ ક્યારે? પછી કે મહારાજ મને કાંઈ હુજતું નથી, ક્યારે કયું નામ તમારું લખું, કયું નામ લખું, કયું નામ લખું? તો એમાં ને એમાં જિંદગી નીકળી જાય। હા ઘણાને આવી રીતની જિંદગીઓ નીકળી જાય છે। કોઈ કે આ રામ કે છે, આ કૃષ્ણ કે છે, આ અલ્લાહ કે છે, આ ખુદા કે છે, આ સ્વામિનારાયણ કે, આ માતાજી કે, આ રામાપીર કે, આ કે આવું કરે। બોલો કે એમાં હું કરવું? હું તો ગૂંચવાણો છું, કાંઈ નક્કી થતું નથી કે આમાં હું સારું સાચું છે ને કયું સારું છે। એલા ભાઈ ગંગા નીકળી ગંગોત્રમાંથી ઠેઠ કલકત્તા પહોંચે ત્યાં કેટલાય ઘાટ રસ્તામાં આવે, જ્યાં સારું લાગે ને નાઈ લે ને છાનો માનો। આ તો ભાઈ ગંગા વહેતી જાય છે, ધર્મ છે એ તો ગંગા છે, એના ઘાટ જુદા, સંપ્રદાય જુદા હોય, એના ઘાટ છે। તમને લાગે કંઈક લપસી જવાય એનું નથી, શેવાળ બેવાળ ઓછો છે, ગંદકી ઓછી છે, અહીંયા બરાબર સેફટી છે, અહીંયા નવા હે મજા આવશે, નાઈ લે। જ્યાં શેવાળ હોય, ગંદકી હોય, ગંદુ હોય, ડૂબી જવાય એવું હોય, હા ત્યાં નહીં જવાનું। તો એમ તો ન કહેવાય નહીં ગંગા નથી, એમ ગંગા તો છે જ, પણ તમને નથી ઘાટ પસંદ તો નહીં જવાનું। તમને આ ઘાટ એક જો આવ્યો, એક ઘાટ આ લોયાધામ, એ ઘાટ જ છે ને। હે તો ભગવાનનો આ ગંગાના સનાતન ધર્મનો ઘાટ છે, પણ સેફટી વાળો છે ખરેખર, સમજ્યા? સેફટી વાળો છે। હે શાંતિથી એ સંતો સદગુરુ ને સંતોના સહારે આપણે સ્નાન કરીને હે આપણે પાવન થઈ જઈએ, ભરાઈ જઈએ ભક્તિભાવથી। લ્યો પણ મગને હેને કોથળામાંથી બિલાડા કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે। હા કે દૂધમાંથી પૂળા કાઢે ને એમ, ત્યાં તો આમ છે ને ત્યાં તો આમ છે ને ત્યાં તો આમ છે ને ત્યાં તો આમ છે। હવે એ પાછો એ નથી જોતો કે હું આમ કેમ છું, એ ન જોવે, એવું નહીં કરાય તો રહી જાય બિચારો, હોડમાં ભાવમાં જાય નરકને દ્વારે સીધા જમપું કે કેમ ભાઈ જમના દૂધ? તો એટલે હા, તો કે કેમ આવ્યા? તો કે આ તું નક્કી જ ન કરી કહો, તને 50 વર્ષ 70 વર્ષ આપ્યા, કાંઈ નક્કી ન કર્યું એટલે હવે તને ઉપાડવો જ પડે। તો હજી થોડો ટાઈમ આપો કે ના હવે ટાઈમ નહીં હો, બધે ટાઈમ મળે, અમારે ટાઈમ ન મળે, અમારો ટાઈમ થાય એટલે ઉપાડી જ લઈએ। પણ હવે શું કરું હું? તે તમે તને ટાઈમ આપ્યો, તારે નક્કી નિર્ણય કરવો છે ને, કાંઈ 70 વર્ષ ઓછા કહેવાય? હે ઓછા કહેવાય? હા એ તો તારો વાંક છે, પછી એ કાંઈ મામા ફુવા કાકા ન થાય હો, સમજ્યા? એ તો ભૂગા જ કાઢી નાખે, સીધો ઉપાડી જ લે। એટલે આવું છે આ તો ભાઈ સનાતન ધર્મની। હે તમે જો તો ભાગીરથી હાલી જાય છે, ઘાટ હારો ગોતીને નાઈ લેવું, તમને એમ થાય કે અહીંથી પરમેશ્વરે પહોંચી જવાય, સાક્ષાત ભગવાનને પામી જવાય, છેલ્લો જન્મ થઈ જાય એવો ભવસાગર તરી જવાય, એવો સુંદર મજાનો આ ઘાટ છે, પાવન થઈ જવાય હો તન મન બધી રીતે, ત્યાં નાઈ લેવું બસ। આવી રીતનું અહીંયા શાના ઉપરથી વાત નીકળી હતી? રંગોત્સવ દરમિયાન હરિભક્તો ઊંચા અવાજે સ્વામિનારાયણ ભગવાનની જય બોલતા હતા, બસ। એટલે જય બોલત્યા કરો નો આખો દિવસ, સ્વામિનારાયણ ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સ્વામિનારાયણ કાંઈ હામાં મળે એટલે શું કહેવાનું? જય સ્વામિનારાયણ બોલો છો?
રસિક દાદા, જે કોઈ આવે ને અહીંયા, જ્યાં કેટલા માણસો આવતા હોય, સાંજે કેટલા આવે, જે હામાં મળે શું કહેવાનું? હા બસ, જય સ્વામિનારાયણ ભગત એમ કહેવાનું, જય સ્વામિનારાયણ ભાઈ. હા તો કેવું સારું લાગે એને. હા સંતોએ ટ્રેન કર્યા છો એમ લાગે ને. પછી તમે આવે, ઓય કોણે કીધું અહીંયા સંભળ ઉતારવાનું? તો ભૂગા નીકળે હો પાછા. તો પેલો બીજી વાર આવે, કોણે કીધું તમને અહીંયા ખુરશી લેવાનું? નહીં લેવાનું, ત્યાં નહીં અડવાનું, નહીં કરવાનું, આમ નહીં કરવાનું. તો કે ભલે ભાઈ આ હું અહીં વાગદી પડા રહેશે કે શું? હે આ પ્રાણી સંગ્રહાલય છે કે મંદિર છે એવું લાગે? હે જી આવે તે એટલે જો કે એવું કોઈ કરતું નથી. ના એ ઘણો સુધારો થઈ ગયો. હા 90% સુધારો થઈ ગયો. 10% હજી બાકી છે ને. 10% બાકી છે. 10% તો હું આમ થઈ જાય ચપટીમાં. હવે 90% થઈ ગયો હોય પછી હે. હા એટલે બધાને શું કરવાનું? જય સ્વામિનારાયણ બસ. અને એ પ્રેમથી કરો ને. મારો બેટો એક છોકરો આવે છે ને અહીંયા, એ આમ હે સ્વામી, આપણે કંઈક કામ હશે, પછી આવીને પાસે જય સ્વામિનારાયણ એમ બોલાય. પ્રેમ કઈ બોલાય? જય સ્વામિનારાયણ સ્વામી. પગે લાગીને ઊભો ઊભો આમ કોઈ ગળી ગયો હોય એમ પગે લગાય. વાંકું વળવું પડે, નીચે બેસવું પડે, દાસત્વ ભાવથી જય સ્વામિનારાયણ કહે તો વળી એના દિલ સુધી પોગે. નહીંતર કે એટલે આ નવી નોટ ક્યાંથી આવી એમ થાય. હમણાં નવી નવી નોટો નીકળ્યા કરે છે ને. એટલે એમ નહીં. પ્રેમ હૃદય નીતરતું હોય, ગદગદિત ભાવ હોય, હૃદયમાં લાગણી હોય, અને પછી કોઈકને જે સ્વામિનારાયણ કહીએ ને તો વળી એને સારું લાગે. હા પછી એમ બાપુ બેઠા હોય ડીંગો ખોલી, પછી એમ જ્યાં જ્યાં કે જય સીતારામ બાપુ, તુમ બચ્ચા इसमें क्या जानो, तुम संसारी इसमें क्या जानो. લે તો આપણે જ્ઞાન ના પડી તેને લગ્ન નહીં કરતા તમે. હે તમે સંસારી રહો ને ભાઈ, હું લેવા બળતરા કરો છો? એમ કે તુમ સંસારી इसमें क्या जानो સીતારામ મેં લો. એટલે આને છોડી દીધું એટલે આ જ જાણે બધું. જાણે ભગવાનને ખરીદી લીધા હોય. હો એવું લાગે હું કે ભગવાનને આને હે ને વેચાતા લઈ લીધા છે. સીતારામને વેચાતા લઈ લીધા છે. હવે એના ઉપર એના સિવાય બીજા કોઈનો હક જ નથી. પણ બાપા ધીરા રહ્યો, થોડા ટાઢા થાવ, હે પ્રેમથી વાત તો કરો. હા તો તમારી પાસે કોક આવીને બે છે. હા આ તમારા ધૂણા કરતાં તો ગરમી તમારી વધારે લાગે છે. સમજાય? એ કાંઈ ધૂણો હોય, કાંઈ ધૂણો હોય, કાંઈ ધૂણો હોય, કાંઈ ધૂણો હોય, વચ્ચે બાપુ બેઠા હોય પણ હળકતા ધૂણા ન હોય. કોણ ધૂણા ન હળકતા હોય? કોણ હળકતું હોય? બાપુ બેઠા હોય. એ ધૂણા બધા દગાવ્યા હોય ને બાજુમાં બધા વાઇટકા ગોઠવા હોય. તો હવે તમારે ધૂણા દખવીને કાળું મય શરીર કરી જ નાખવું, ચામડું બાળી જ નાખવું છે, ભૂખ્યા રહીને બધું પાડી જ દેવું છે, તો પછી વાઇટકાની શું જરૂર? એમાંય ભૂલે તમે જો એકાદ સિક્કો, એકાદ રૂપિયાનો સિક્કો નાખો ને તો બાબુ આમ ભડકે સીધાઓ. રૂપિયા ડાલા 10 રૂપિયા डाले तोय संतोष न થાય. કેમ? 10 रुपये की चाय भी बीड़ी भी नहीं आती है एम के. હું કે 10 रुपये में बीड़ी भी नहीं आती है. તો બાપુ આ બીડીને શું કરવી છે આ બધું મૂક્યા પછી? તો કે નહીં, એ પીવે પછી જ કે શિવમાં રંગ લાગે. પીધા પછી સમાધિમાં, ભાવમાં, પછી તો આમ ભૂલાઈ જાય તન ભાન. એને ખબર નથી કે ભગવાનથી નહીં, આ ભાંગ પીને બેઠા છે એમાં ભાન ભૂલી ગયા. શું પીને બેઠા છે? હા ભલું કરે. ભગવાન બહુ આમાં ઉતરવા જેવું નથી. બાકી ધ્યાન રાખવું આ તો આપણે સમજવા માટેની વાત છે. સમજ્યા? પણ ક્રોધ 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 પ્રેમથી બોલો. ભલે ઓમ નમઃ શિવાય બોલો પણ પ્રેમથી બોલો. જય શ્રી કૃષ્ણ બોલો, પ્રેમથી બોલો. હે વંદે માતરમ બોલો, જય હિન્દ જય ભારત બોલો, પ્રેમથી બોલો. જય સ્વામિનારાયણ પ્રેમથી બોલો. બસ એ સારું, એમાં મજા બહુ આવે. લ્યો આમ બધા હરિભક્તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધા બોલવા એ જાણે વર્ષા ઋતુના મોર ટમકતા હોય એવું લાગતું હતું. લ્યો અને મોરલો બોલે એટલે કેવું મીઠું લાગે. જો અહીં બોલે છે, રોજ બોલે. 11:15 વાગે એટલે બોલે, ફરી 6:45 વાગે એટલે બોલે, પછી સવાર પાછો 6:45 બોલે, 3 વાર બોલે. જોયો છે મોરલો અહીંયા તમે દાદા? તમે જોયો છે મોરલો? નથી જોયો? ક્યાં છે? ગામડે નહીં, અહીંયા. અહીંથી તમે આ પગથિયે દરવાજાની બહાર
પગ મૂકો એટલે સીધો મોરલો દેખાય. તો એ મોરલો જ છે ને. હા, આ મોરલાને તમે ચણેય ન નાખવી પડે, પાણીનું વાટકોય ન મૂકવો પડે. હા, ક્યાંય ઉડી ન જાય, બાંધી દીધો છે લોઢાને. અરે આમ વેલ્ડિંગ કરીને સોટાડી દીધો. એ મોરલો ક્યાંય જાય જ નહીં. કેવો સારો મોરલો. અને ટાઈમ થાય એટલે આખો દી રાયડું ન નાખે. ટાઈમ થાય એટલે બહુ બોલે, એટલે આપણને ખબર પડે કે હાલો હવે માનસીનો ટાઈમ થયો છે, આરતીનો ટાઈમ થયો છે. હે થાય પછી. હા, એટલે મોરલો ટહુકતો હોય તો લાગે સારો, પણ માપમાં બોલતો હોય તો. હા, પછી મારે ફોન કરવો પડ્યો તો 2 વખત તો, કે બાપાને થોડું ઓછું કરો, પતરા ઊંચા થાય છે. પછી ઓછું કર્યું હતું એમને પાછું. હા, એટલે માપ ન બોલે. એમ હરિભક્તો બોલતા હોય ને, મોરલો ટહુકતો હોય ને એવો લાગવું પડે. આમ ગળાના 3 કટકા થતા, વાદળા બેવડા તેવડા ચૌડા થતા હોય ને, વીજળીના ઝમકારા થાય ને, ગજના થાય મેઘની, ત્યારે મોરલાથી પછી રહેવાય નહીં. એવો મૂંગા. હા, કોઠે મોર ટહુકિયા ને હારે મારે આભે જમકી વીજ. પછી રુદાને, એ કનૈયો હાંભરો, આ તો આવી અહાટી. કેટલી વાર છે હવે? હમણાં 16 તારીખે આવી જો ને. હે, 8 મહિનો હમણાં બેસી જવાનો. આ જેઠ પૂરો થવા આવ્યો હવે. હે, અમાસ ગઈ કે છે? બાકી છે? નથી ગઈ ને? હા, હમણાં પૂનમ ગઈ ને. આ પૂનમ ગઈ, હવે હમણાં આવશે 6 થઈને આજે. હા, અને પછી અમા પછી બીજે દિવસે અહાટી બીજ, રથયાત્રા. એટલે કવિએ બહુ લખ્યું આપણા સોરઠના કવિઓએ છંદ દોહા લખ્યા. બાકી અમર થઈ ગયા ઇતિહાસમાં. કોટે મોર ટહુકિયા અને મારે આભે ઝબકી વીજ, મારા હૃદયને કનૈયો સાંભળ્યો, આ તો આવી અહાટી બીજ. મારા હૃદયને રાણો સાંભળ્યો એમ કહે છે એમાં તો. પણ પછી તમારો જે ઈષ્ટ હોય એનું નામ લઈ લેવાનું પછી. હું આમાં તો હે. હા, પ્રભુ ઠાકોરજી. રામ હોય તો રામ, કૃષ્ણ હોય તો કૃષ્ણ, ઠાકોરજી હોય તો ઠાકોરજી. હે, આપણને મળ્યા ઠાકોરજી. મારા હૃદયને ઠાકોરજી સાંભળ્યા, આ તો આવી અહાટી બીજ. લ્યો, આવું છે. એટલે કે છે મોરલા બોલ્યા હો ભાઈ. વર્ષા ઋતુમાં મોરલા ટહુકતા હોય ને, એવું હરિભક્તો મીઠું મીઠું બોલતા બધાની સામે વાતો કરતા કે એ તમને મળ્યા, આનંદનો કોઈ પાર ન રહ્યો. એવી વાતો મીઠી મોરલા જેવી કરતા હો. પરંતુ જેમ વરસાદ આવવાથી જવાશો, આહા હા હા, જો આવું લખી નાખ્યું જો કવિઓએ. આમાં મારો વાંક નહીં, ક્યારેક ટોન આવી જાય તો. જો આમાં હું લખ્યું કે પરંતુ જેમ વરસાદ આવવાથી જવાશો, એક પ્રકારનો છોડ, એ હુકાઈ જાય, બધું લીલુંછમ થઈ જાય. આ વેલો તો જો કાપી પડી, તમે જોવો તો ખરા. હા, ક્યાં ઠેઠ પતરામાં અડધે ભોગી ગઈ. આ મૂળિયાજી જોવો તો ખરા. આમ જો આ બધા કૂંચોળ, આ તો કાઢતા અઠવાડિયું થાય. લ્યો, કેમ વરસાદનું પાણી જાયલું ન રે હાથમાં, જ્યાં પણ મૂકો મૂળિયા મૂકી જ દે. આ વરસાદનું પાણી ભાઈ. હે, આખી હરિયાળી પૃથ્વી લીલી ઘમ થઈ જાય, પણ એક વનસ્પતિ એવી છે જેમ વરસાદ પડે એમ હુકાઈ જાય. કઈ દાદા, કઈ વનસ્પતિ એવી છે? હાલો બોલો મંજી દાદા, કયો. અગ્નિ થોડી વનસ્પતિ કહેવાય. વનસ્પતિમાં અગ્નિમાં ફેર કે નહીં? હાલો કયો પરેશભાઈ. આપણે શું નામ? આપણે ભાવિનભાઈ. પરસોત્તમ દાદા, તમે કયો. તમે ખેતી નથી કરી લાગતી કોઈએ? હા, વનસ્પતિ ક્યાં ઉગે? એ થોડી કંઈ એમ ટાઇલ્સમાં ઉગે. એ તો ખેતરમાં જ ઉગે ને. જમીનમાં જ ઉગે ને એને. એ છે વનસ્પતિ. એ જવાસો કહેવાય, જવાસો. આપણે જવાસો જોયો છે? એક જવાસો આવે, જેમ વરસાદ પડે ને હુકાય. ખ્યાલ ન હોય. એ પાણી પડે ને એટલે હુકાય. હા, પાણી પડે ને હુકાય. હા, ઘણું એવું ખડ એવો પ્રકારના હોય, જેમ પાણી છોડો ને એટલે હુકાઈ જાય. પાણી ન મળે તો લીલો ઘંભ હોય. લ્યો, આવી વનસ્પતિ આવીશ, પાણીમાં હુકાઈ જાય. લ્યો, એમ જ્યારે આવી રીતનો પુરુષોત્તમ નારાયણ અનરાધાર વર્ષા હોય ભાઈ, અષાઢી મેઘે આવી કર્યા બીજા બધા ઝાકળ, પુરુષોત્તમ પ્રગટી એવો અહાઢી વર્ષો હોય બરાબરનો પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર આવ્યા, એ તો અહાઢી મેઘ વર્ષા કહેવાય ભાઈ. પણ એમાં છે ને
શ્રી હરિનો આવો યશ જોઈને દુર્જન લોકો હોય ને, હા, એ દિલમાં છે ને દાઝ્યા કરે, હુકાઈ જાય. પછી દુરીજન લોકો હોય, પાપી દેશી લોકો હોય, અધર્મી લોકો હોય, માયાના જીવ હોય, એને ભગવાન કે સાધુ જોવે, કથા વાર્તા સત્સંગ ઉત્સવ સમય જોવે ને, એને વાહ વાહ થાય ને યશ કીર્તનનું ગાન થાય, ત્યારે આ બધા મૂંઝાય બિચારા. આપણે નહોતું અહીં કથા કરી ત્યારે મને અમુક દ્વેષી લોકોએ ન કરવાનું બધું કર્યું, ચોકડા માર્યા, ન લખવાનું લખ્યું, બીજો બેફામ પ્રચાર કર્યો. આ બધા જવાસા. સારું કામ થાય, કથા વાર્તા થાય, હજારો ભજન કરતા હોય, ઉત્સવ સમયા થાય, જણા દિલમાં સત્સંગના સંસ્કાર રેડાય, પણ પેલા તેલ રેડાય એવો ગરમ ગરમ, એ ન ગમે. ઈર્ષાળુ ખોળ માણસો હોય ને એના ગમે નહીં. એમ મહારાજાએ વડતાલમાં આટલો મોટો ઉત્સવ કર્યો તો બધાને આનંદ થયો, પણ જવાસા જે જીવ હતા ને, જેવા દ્વેષી લોકો, એને ન ગમ્યું. એટલે એ જોઈ ન શક્યા. ઈર્ષાના કારણે દાજવા લાગ્યા, હુકાવા લાગ્યા બિચારા. એને બિચારા જ કહેવાય ને, એ બિચારા. હા હા, બાજત બાજે સો જનૂન ગાજત હે ઘન ઘોર, ગુલાલ કી ગળદી ચડીને બહાર સમચહુ ઓર. વિવિધ વાજા વાગી રહ્યા, વર્ષા ઋતુના વાદળોનો ગડગડાટ થતો હોય એવું લાગતું હતું. હોય વાજાના નગારાને ભોંગણો વાગે ને, ધીબાંગ ધીબાંગ વાગે ને, તાણે મેઘગર્જના થતી હોય એવો અવાજ મીંડો થવા. ગુલાલ તો આકાશમાં ચારેકોર વાદળાઓની ઘટાની જેમ છવાઈ ગયો ભાઈ. આમ હોળીની રમતમાં સંતો ભક્તો પોતાના પર પડતી રંગની ધારાઓ કઈ રીતે સહતા હતા, તો જેમ પર્વતો વાદળાઓમાંથી વરસતા જળની ધારાઓને સહન કરે, એમ સંતો ભક્તો પિચકારીની શેરો સહન કરતા હતા. લ્યો, એમ પણ પર્વતની મજા આવે હો. એની ઉપર વરસાદ પડતો હોય તો પર્વતને મજા આવે. એની ઉપર ઝરણા વહેતા હોય, ઝાડવાઓ આમ ફૂલેલા ફાલેલા હોય, ફર્સ્ટ ક્લાસ મજા આવતી હોય હો. શ્રી હરિ તથા હરિભક્તોએ ધારણ કરેલા શ્વેત વસ્ત્રો રંગથી રંગાઈ ગયા. ત્યારે એવું લાગતું હતું કે જાણે વરસાદ વરસવાથી વૃક્ષો ભીંજાયા હોય. વરસાદના પાણીથી ભીંજાયેલા વૃક્ષોમાંથી જેમ જળ ટપકતો હોય, તેમ સૌના રંગથી ભીંજાયેલા વસ્ત્રોમાંથી રંગ ટપકવા લાગ્યો. સંતોના ખેસમાંથી રંગ ટપકે. એમ હરિભક્તો હાથ રાખીને માથે ચડાવે. આ પ્રસાદીનું જળ કહેવાય, પ્રસાદીનો રંગ કહેવાય. ઘણા તો ધોતિયા નીચવી લે. અહીં ઘણી વાર છે ને, સંતો જ્યારે રંગે રમતા હોય ને આખા ભીંજાઈ ગયા હોય, રંગથી રસબસ થઈ ગયા હોય ને પાણીના રેગાળા નીચે પડતા હોય ને, ત્યારે હરિભક્તો દોડે હો. એનું ખેસ હોય ને આમ નીચવી અને લઈ લે, કોથળીમાં લઈ લે, ઘેરે લઈ જાય. બોલો, આવા મેં જોયા છે હરિભક્તો, મહિમાવાળા. બોલો, આ પ્રસાદીનો રંગ. એમ અહીંયા જેમ પર્વત ઉપરથી પર્વત ઉપર વૃક્ષ હોય અને વૃક્ષ ઉપર જ્યારે વરસાદ પડતો હોય ત્યારે નીચે ધારા થતી હોય, એમ સંતોના વસ્ત્રોમાંથી ધારાઓ થતી હતી. પ્રભુ પર ચલત હી બહુ પિચકારી, જો નિધિ પ્રતિચલી નદી અપારી, અને કીચ મચ્યો ભૂમિ પર ભારી, જો વૃષ્ટિ કો બરખીત વારી. જેમ અપાર નદીઓ સમુદ્ર તરફ વહે, તેમ સંતોએ ઘણી પિચકારીઓ એકસાથે શ્રીહરિ ઉપર ચલાવી. ત્યારે જેમ વર્ષા ઋતુમાં ભારે વરસાદ પડવાથી કીચડ થઈ જાય ને, એમ રંગે રમવાથી ભૂમિ ઉપર રંગનો ભારે કીચડ 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 થઈ ગયો. લ્યો, બહુ આનંદ થયો. હવે જે રમવાનું વર્ણન ઘણું લાંબુ છે, એટલે કાલે સાંભળીશું અડધું વર્ણન. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.